अस्सलाम वालेकुम वाला विद्यार्थी मित्रों, તમે મારો નકશાવાળો પ્રોગ્રામ જોયો જ હશે, વિડીયો જોઈ જ હશે અને તેમાં તમને સમજ પડી જ ગઈ હશે, હું આશા રાખું છું. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1 તરફ જઈ રહ્યા છીએ. તમને બુક્સ પણ મળી જ જશે થોડા સમયમાં. એમાં આ પ્રકરણ ઇતિહાસને લગતો છે. એનું નામ છે ભારતનો વારસો. વારસા વિશે વાત કરવામાં આવશે. આમાં ભારતના વારસા વિશે. વારસા શબ્દને તમે થોડું ઘણું તો સમજો જ છો. હવે એની સંપૂર્ણ માહિતી આપણે આ પાઠમાં લઈશું. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર આજે તમને દેખાય છે એને હું સમજાવીશ પેરેગ્રાફને, અને તમારે એને સમજવાનું છે અને યાદ રાખવાની કોશિશ કરવાની છે. ઘણું બધું 9મા ધોરણ વિશે બી છે, પ્રાઇમરીમાં પણ તમે ભણી ગયા છો, એ પણ આમાં આવશે. એટલે આપણે એસએસ સબ્જેક્ટ એવો છે કે જેની અંદર જે પહેલાંની માહિતી છે, ઇતિહાસ જેને કહેવાય, તેને આપણે ક્યારેક પણ ભૂલવાનું નથી હોતું, પરંતુ એની અંદર હંમેશા ઉમેરો કરતા રહેવાનું છે અને ભૂતકાળની વાતોને હંમેશા યાદ જ રાખવાનું છે. ભૂતકાળ ક્યારેક પણ બદલાતું નથી. તો ભારતનો વારસો જોઈએ એટલા માટે મેં તમને ગઈકાલે ભારતના નકશાની થોડી પ્રાથમિક માહિતી આપી હતી. હવે આજે આપણે ભારતના ઇતિહાસ વિશે જોઈએ, ભારતની ભૌગોલિક સંરચના વિશે જોઈએ. અહીંયા લખ્યું છે એ પ્રમાણે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે લખાયું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્વેશ્ચેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. સંસ્કૃતમાં છે, જેનો અર્થ એમ થશે કે ઉત્તર સમુદ્રની ઉત્તરે, તમને નકશો યાદ છે ને વિદ્યાર્થીઓ? આપણે હિન્દ મહાસાગરની વાત કરીએ છીએ કે હિન્દ મહાસાગરની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે. હિન્દ મહાસાગર આવ્યું છે આ હિન્દ મહાસાગર છે. હિન્દ મહાસાગરની ઉત્તરે આપણો જે ભારત છે, આ એશિયા ખંડ પૂરું થઈ જાય છે ત્યાં આવે છે, અને એકમાત્ર શ્રીલંકા દેશ છે. તો આ જે મોટો સમુદ્ર લાગે છે, જેનું નામ પણ ભારતથી જોડાયેલું છે, તો એ હિન્દ મહાસાગરની ઉત્તર દિશામાં, અહીંયાથી ઉત્તરે, અને અહીંયા જે હિમાલય પર્વતમાળા છે, ગિરિમાળા, તેની દક્ષિણે, એની દક્ષિણ દિશામાં. લાસ્ટ પીરિયડમાં મેં તમને દિશાઓ વિશે માહિતી આપી હતી. તો હિન્દ મહાસાગરની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે દેશ આવ્યો છે, કે જેના સંતાનો ભારતીય છે, આપણે ભારતમાં રહીએ છીએ, તો એ હિસાબે આપણે બધા જ ભારતવાસીઓ થયા, ભારતીયો થયા તેમ કહેવાયું છે. અને ભારતમાં શુભ કાર્ય પ્રસંગે ભારત માટે અલગ અલગ નામો વપરાય છે. એનું નામ પડ્યું છે ભારત વર્ષ, ભારત, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત. આ બધા વર્ષોથી કહેવાતા શબ્દો છે જે ભારત માટે જ કહેવાય છે. તમને તો ખબર પણ હશે કે ભારતને ઇન્ડિયા પણ કહે છે, હિન્દુસ્તાન પણ કહે છે, ભારત પણ કહે છે. ત્રણનો એક જ અર્થ થતો હોય છે. હિન્દ પણ કહે, હિન્દ ભૂમિ પણ કહેવાય. તો અલગ અલગ સમયમાં અલગ અલગ શબ્દોનો ઉપયોગ થતો આવ્યો છે. તો અહીંયા એમ કહેવાય છે ભારત ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જૂનામાં જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ ભારત છે. બરાબર, હજારો સાલ થઈ ગયા ત્યારથી ભારતની સંસ્કૃતિ રચાતી ગઈ, ઘડાતી ગઈ, ઘણા લોકો આવતા ગયા, એમાં ઉમેરો થતો ગયો. જેમ દૂધમાં ખાંડ ભળી જાય એમ ઘણી બધી પ્રજાઓ ભારતમાં રહી અને વસી ગઈ. એટલા માટે જ આજે ભારતમાં આપણને કોઈ એક જ જાતની પ્રજા કે એક જ રંગ કે એક જ ભાષા બોલતી પ્રજા જોવા મળતી નથી. ભાષા કે રંગ કે કદકાઠી, એની અંદર રીત રિવાજો, રહેણી ગણ્યા, દરેકમાં તફાવત છે, કારણ કે વર્ષ સુધી આ પ્રજા આવતી રહી અને ભારત સાથે ભળતી રહી. એટલે ભારત એટલું કેવું સરસ દેશ હશે કે એમાં બધા જ વિદેશી પ્રજાએ આવીને વસવાનું પસંદ કર્યું અને રહેતા ગયા. આપણા પૂર્વજો પણ કદાચ બહારથી આવ્યા હશે અને અહીંયા ભારતમાં આવીને વસી ગયા. તો આજે આપણે બધા જ ભારતીય કહેવાઈએ. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણેય દિશાઓમાં સમુદ્ર છે. તો આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા હતા કે ભારતને 3 બાજુથી સમુદ્ર કિનારો છે. ફરીથી જોઈ લઈએ તો આ બાજુ તમને અરબ સાગર યાદ જ છે, આ બાજુ હિન્દ મહાસાગર આવશે અને અહીંયા આવશે બંગાળાની ખાડી. 3 બાજુથી સમુદ્ર આવે છે અને ઉત્તરમાં હિમાલયની ગિરિમાળાઓ છે. બરાબર, 3 બાજુથી સમુદ્ર છે, એક તરફથી હિમાલયની મોટી પર્વતમાળા છે. એટલે કે માળા કોને કહેવાય? એની અંદર આપણે જે મોતીની માળા હોય, તસબી કહીએ, એની અંદર એક મોતી નથી હોતો, અસંખ્ય મોતી છે. 100 તો હોય જ છે ને, આપણને ખબર છે 100 મોતી મળે તો એક માળા કે તસબી બને. એમ હિમાલય કોઈ એક પર્વતનું નામ નથી,
એ આખું એક ઝુંડ છે યા એક સમૂહ છે, પર્વતોનો એક સમૂહ છે. એની અંદર ઘણી બધી પર્વતની માળાઓ જોવા મળે છે, જે પાકિસ્તાન સુધી, અરબસ્તાન સુધી, ચીન સુધી, બરાબર, અને બ્રહ્મદેશ સુધી ફેલાયેલી છે. ભારતમાં પણ એની એક શૃંખલા જોવા મળે છે. તો આ હિમાલયની ગિરિમાળા ભારતમાં પણ પ્રવેશે છે, બરાબર, કારણ કે કુદરતની કોઈ સીમાઓ હોતી નથી. એ તો ક્યાંક પણ વિસ્તરી શકે છે. નદીઓને યા પક્ષીઓને કોઈ રોકી શકતું નથી. સરહદો ફક્ત આપણા માટે છે. તો આ જે હિમાલયની પર્વતમાળા છે એ પણ ઘણા દેશોમાં વિસ્તરેલી છે, ભારતમાં પણ આવેલી છે. એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, બરાબર, અને સ્થાયી થઈ એટલે રહેવા લાગી, અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. જેમ મેં હમણાં તમને કીધું, તો એ રીતે અનેક વિદેશી પ્રજાઓ આવી. શરૂઆતમાં ભારતમાં રાજાશાહી ચાલતી હતી. હજારો સાલ સુધી રાજાઓએ શાસન કર્યું. અલગ અલગ ધર્મના, અલગ અલગ સામ્રાજ્યના રાજાઓ આવ્યા. પછી એવું થયું કે વચ્ચે ભારત આવવાનો રસ્તો જે હતો તે કોઈ કારણસર બંધ થઈ ગયો, અને ફરીથી ભારતની ચીજવસ્તુ વગર વિદેશી પ્રજાને ચાલતું નહીં હતું. તમે ભણી જ ગયેલા છો ઇતિહાસમાં. તો એના માટે ફરીથી વિદેશી પ્રજાએ ભારત આવવાના નવા રસ્તાઓ શોધવા માંડ્યા. શરૂઆતમાં આપણે જમીન માર્ગથી વિદેશીઓ સાથે જોડાયેલા હતા. આ જે ભારત છે એ પહેલાં અહીંયા ઈરાન અને બગદાદ, ઈરાક, તુર્કિસ્તાન, અહીંયાથી વિદેશી પ્રજા, યુરોપની પ્રજા ભારતમાં વેપાર કરવા આવતી હતી. ધોરણ 9નું છે આ, તો તમને યાદ જ હશે. તો ભારતથી પહેલાં જમીન માર્ગે વિદેશી પ્રજાઓ ભારતમાં પ્રવેશતી હતી. ઘણા મહિનાઓનો પ્રવાસ ખેડીને અહીંયા ભારત સુધી વસ્તુઓ લેવા માટે આવતા હતા, બરાબર, કારણ કે ભારતની ઘણી વસ્તુઓ એમના દેશમાં મળતી નહીં હતી અને એ એમને ગમતી હતી, બરાબર. તો એ તેજાના મલમલ કે મરી મસાલા, રેશમી કાપડ, ગાલીચું, કોઈ પણ વસ્તુ લેવા માટે ભારત સાથે આવતા હતા. ભારતને તો સોનાની ચીડિયાનું ઉપનામ મળેલું હતું. ભારત ધન ધાન્યથી ખૂબ જ સમૃદ્ધ હતું. તો એ ધન ધાન્યથી આકર્ષાઈને વિદેશી પ્રજા ભારતમાં આવતી હતી. પરંતુ 1453ની અંદર તુર્કિસ્તાન અને જે વિદેશી પ્રજા હતી તેમના વચ્ચે લડાઈ થઈ. કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું. કોન્સ્ટેન્ટિનોપલનું 1453માં પતન થયું, તમને તો ખબર જ છે. અને એની સાથે આ જે તુર્ક મુસ્લિમો છે તેમણે આ જમીન માર્ગ બંધ કરી દીધું, જેનાથી આજે વિદેશી પ્રજાઓ જમીન માર્ગે ભારતમાં આવતી હતી તે રસ્તો બંધ થઈ ગયો. હવે વાત કરીએ ધોરણ 10 વિશે, કે આ જે રસ્તો તો બંધ થઈ ગયો, પરંતુ વિદેશી પ્રજાઓને ભારતની વસ્તુઓ વગર ચાલતું નહીં હતું. તો એ વિદેશી પ્રજાઓ ભારત સાથે વેપાર કરવા માંગતી હતી, કારણ કે તે વખતે ભારતને સોનાની ચીડિયા તરીકે કહેતા હતા. અને ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણા વિદેશીઓ ભારતમાં આવ્યા, અને એના લીધે આ સોનાથી આકર્ષાઈને આવ્યા વેપાર કરવા માટે. ઘણા બધાએ પ્રયત્નો કર્યા. જમીન માર્ગે રસ્તો બંધ થવાથી સમુદ્ર માર્ગે પ્રયત્નો શરૂ થયા, અને સમુદ્ર માર્ગે બાર્થોલોમ્યુ ડાયસ હોય, કોલંબસ હોય, અને સૌથી છેલ્લે વાસ્કો દ ગામા. તમને યાદ આવ્યું ને નામ? તો વાસ્કો દ ગામાને 1498માં સફળતા મળી, અને તેમણે ભારત સુધીનો આજે જળમાર્ગ છે, બરાબર, આજે તમને દેખાય આખો આફ્રિકા ખંડ ઓળંગીને, બરાબર, આ સારી આસનની ભૂશીર, અને તેનાથી આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, અને ત્યાંથી ભારતના કાલિકટ બંદર સુધી, અને ભારતના કાલિકટ બંદરથી ત્યાં અહીંયા જહાંગીરનું શાસન હતું તેની પાસેથી પરવાનો મેળવીને ભારત સાથે વેપાર કરવાનું શરૂ થયેલું. પછી તો કોઈ ઇતિહાસ જ બદલાઈ ગયો ભારતનો. આખો ઇતિહાસ જ એક અલગ સબ્જેક્ટ આવી જાય છે કે શું કઈ ઘટનાઓ એની અંદર બનેલી છે. તો વિદ્યાર્થીઓ, વાત કરીશું કે ભારત સાથે ફરીથી વેપાર શરૂ થયો અને અનેક પ્રજાઓ ભારતમાં આવતી ગઈ, ભળી ગઈ અને મિક્સ થઈ ગઈ, અને આદાન પ્રદાન જે પહેલાં વેપાર વાણિજ્ય ચાલતું હતું તે ફરીથી શરૂ થઈ ગયું. અને એની સાથે સાથે એ જે પ્રજાઓ ભારતમાં આવી તો તે પણ પોતાના જે પોતાના દેશના વારસા હતા, સંસ્કારો હતા, રીતિ રિવાજો હતા, એ પણ ભારતમાં લાવતી ગઈ, અહીંયા વસતા ગયા, અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું. હસ્તાંતરણ એટલે મોકલવું, બરાબર, પહોંચાડવું. તો આમ એ વારસો આપણા સુધી આજે પહોંચ્યું છે, અને આજે એ સંપૂર્ણ રીતે આપણા સુધી પહોંચી ગયું છે, અને કે આપણને પણ એ વસ્તુઓ આજે જોવા મળે છે. પછી એ સજીવ વસ્તુ હોય કે નિર્જીવ વસ્તુ હોય, રીત રિવાજો હોય કે તાજમહેલ હોય, બરાબર. તો આ બધા વારસાની બાબતો છે જે પ્રાચીન સમયથી ચાલતી આવતી છે, અને એમાં વખતો વખત સુધારો વધારો થયો, અને તે આપણને પણ મળી ગઈ. પછીનો મુદ્દો છે કે ભારતનું સ્થાન અને વિસ્તાર. તો ભારતનું સ્થાન અને વિસ્તાર તમે ધોરણ 9માં ફરીથી ભણી ગયા છો. આ પૃથ્વીનો ગોળો છે, બધા ખંડો એમાં દેખાઈ રહ્યા છે સરસ મજાના,
અને એની અંદર આ ભારત છે, ભારતનું અક્ષાંશ અને રેખાંશો વચ્ચે જે સ્થાન છે તમે ધોરણ 9માં ભણી ગયા છો, ફરીથી એને આપણે નહીં લઈશું, પરંતુ વિશ્વના મોટા જે દેશો છે એમાં 7મા નંબરનો મોટો દેશ ભારત છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજો ક્રમ આવે છે, જનસંખ્યાની દ્રષ્ટિએ આપણો બીજો ક્રમ આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અલગ અલગ દેશો છે, ભારતથી 6 જેટલા મોટા દેશો છે જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. પછી વાત કરીશું કે ભારત વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર એટલે કે વિવિધતાવાળો, ડિફરન્ટ, અલગ અલગ પ્રકારનો વારસો ભારતમાં જોવા મળે છે. તો ફરીથી આપણે જોઈશું આની અંદર કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિ કેવી રહી છે? અલગ અલગ વારસો ધરાવે છે, સાથે સાથે શાંતિપ્રિય છે, યાની કે શાંતિને પસંદ કરે છે, લડાઈ ઝઘડાઓથી દૂર રહેવાનું પસંદ કરે છે, અને વેપાર વાણિજ્ય સાથે જોડાયેલી છે. જેમ કે આપણે ગુજરાતી, તો ગુજરાતી પ્રજા પણ તમને ખબર છે મોસ્ટ ઓફ આપણે વેપાર ધંધા સાથે જ જોડાયેલા છીએ. ભારતની સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. સચિત આનંદ જેને કહેવાય, સતચિત આનંદ, બરાબર. તો એ આપણને ભારતની સંસ્કૃતિમાં જોવા મળે છે. અનેક લોકોને ભારત આવીને રહેવાનું, અહીંયા સમય વિતાવવાનું ખૂબ જ ગમે છે. સતચિત અને આનંદની અનુભૂતિ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. આજે જે આપણે ભારત જોઈ રહ્યા છે તો તેમાં કોઈ એક સંસ્કૃતિ કે એક ધર્મના લોકો, બરાબર, કે કોઈ એક સામ્રાજ્ય એનો ફાળો નથી. અલગ અલગ લોકો આવતા ગયા, પોતાની સંસ્કૃતિના સારા તત્વો ઉમેરતા ગયા. તો આ રીતે આજે આપણને ભારત દેખાય છે. ભાતીગળ સંસ્કૃતિ તે અલગ અલગ સંસ્કૃતિઓથી તૈયાર થયેલી છે. એણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોને આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર પણ થયો છે. આપણો દેશે પહેલાંથી જ લડાઈ ઝઘડાઓથી દૂર રહેવાનું પસંદ કર્યું. ભારતે સામેથી ચાલીને કોઈ દેશ સાથે લડાઈ કરી નથી, બરાબર. આગળથી ચાલીને કોઈ દેશ સાથે લડાઈ ઝઘડો કર્યો નથી. અહિંસા પ્રિય છે, અહિંસામાં માને છે. તમને ગાંધીજી પણ યાદ જ છે કે ગાંધીજી પણ સત્ય અને અહિંસાના પૂજારી હતા. તો એવા દેશના આપણે નાગરિક છીએ. અહિંસાને પસંદ કરીએ છીએ અને હિંસાથી દૂર રહેવો અને શાંતિ, વિશ્વમાં શાંતિ ફેલાય, સલામતી રહે, જે યુનાઇટેડ નેશનના મૂલ્યો છે તેમાં પણ આપણે પહેલાંથી જ માનતા આવ્યા છે. અને આજે વિશ્વભરે પણ આપણા મૂલ્યોને, જેમ કે યુનાઇટેડ નેશને પણ આપણા મૂલ્યોનો સ્વીકાર કર્યો છે.